सदगुरु महाराज की जय। पूज्य जवनराम महाराज की जय। पूज्य जसुराम महाराज की जय। पूज्य पधारेला हरिगुरु संत की जय। आजना सुप्रसंग में थोड़ा इको वसो करो हम जाए अपना अमराणीपुरा मुकामे આજનું ભજન મારે ભક્તરાજ જેકુબાના દ્વારે અને એમનો સમગ્ર પરિવાર મળી અને આવું એક ભજન સત્સંગ મહિમા રાખ્યો। આજનું ભજન પૂજ્ય જવનરામ મહારાજની છત્ર છાયામાં પૂજ્ય જસુરામ મહારાજના સાનિધ્યમાં अन्य संतों की पधरामणी करी धन सदुपयोग कर्यो। कोटि कोटि वंदन। सत्संग आगळ सारो दौर चाल्यो अने हजू पण आपणा महापुरुषो आपणे मौज कराववाना छे। मने फरज मळ्यो तो टूंकमां थोड़ा शब्दों रजू करो पछी मारुं मंतव्य पूरुं करो। आम तो खेतर में जવું હોય तो उतवाळ होय, बजार में जावू होय तो उतवाळ ने बजार में ज्या फसे मैं कीधुं भजन में शांति है पण आया उतवाळ छे। फटाफट पूरुं करवानुं छे। एकने खरेखर अरे एम के शांति संतोना सानिध्यमां होय। सत्संग तो मने એટલું બધું ફાવતું નહીં। મહાપુરુષો આપણે સત્સંગનો લાભ આપશે। એકને સંત છે ને એ ભારતનો ભગવાન કહેવાય અને એક અજ્ઞાનમાં ઊંઘેલા જીવાત્માને એ જગાડવા માટે વધાર્યા છે આપણા મહાપુરુષો। ભજન માયા સંતોના શબ્દો ખૂબ જ કિંમતી છે। જેમ દૂધની અંદર એક જ સાસનું ટીમ્પુ પડી જાય તો દૂધ જામી જાય એમ જો કોઈ આ મહાપુરુષોનો શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય। ભક્તિ કરવી ફક્ત મનુષ્યને જ હક છે, બીજા કોઈને ભક્તિ કરવાનો હક છે જ નહીં। ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી હે અર્જુન મારી અમૂલ્ય ભક્તિ મનુષ્ય જ કરે। કે ખરેખર ગુરુ કરાવવા તે સહેલી વાત, ભજન ગાવું એ પણ સહેલી વાત છે। પથારીમાંથી તો બધા જાગી જાગીને તો ભજનમાં આવે જ છે પણ એના વગર સંતોએ જાગવાની વાત કરી। જાગ્યા પછી જાગવાનું અને જાગી જાય તો હમણે મહારાજે સરસ વાત કરી थी કે જાગે એની ખબર શું પડે કે આ જાગેલા છે કે ઊંઘેલા છે। પણ જાગ્યા હોય ને તો ખરેખર વ્યસનમાંથી મુક્ત હોય। સંતો ભાર આપ્યો છે કે પીવે એ પોસ બગાડે ગાળે આખું ગોમ બગાડે। અમારા જસુરામ મહારાજે કીધું કે હવે ઘણો ખરો સુધારો થઈ ગયો છે પણ છતાંય જો ખૂણે ખસકે હોય તો આમાંથી મુક્ત થવું। દારૂ પીવાથી ફેફસા ખલાસ થઈ જાય, ખિસ્સાઈ ખલાસ થઈ જાય અને ઇજ્જતે ખલાસ થઈ જાય અને પછી બાપો શિલ્લી એ પડ્યા હોય કે બધા કુટુંબવાળા ભેળા થયો છોકરાને કે તાર બાપાને દવાખાને લઈ જા પૈસા જ ના હોય વીઘો અડણો મેળવો પડે। મારું કહેવું એમ છે કે જે પોતાના બાળકાનું હારું ઈચ્છે ને એ આવી બધી એમથી મુક્ત થાય ને કોઈ ભજન ગાવા બદલે એકલા જાગવાનું। જાગેલા તમે ખેતરમાં જુઓ ને તોય ખબર પડે કે જાગેલા છે ને ઊંઘેલા ને ઘઉં ઊભા હોય જેવા હા મૂસે જેવા તો તમારે મનોને કાર્ય ઊંઘેલા છે જાગ્યા
ઘણી જગ્યાએ બેને નાવું હોય ને તો આમ 4 ધોબલીઓ ગાલે ને હાડલા વેટીને નાવે છે. દારૂ પીવા પૈસા મળે છે અને બાથરૂમ બનાવવા પૈસા મળતા નથી. તમારે જો આવું હોય ને તો કે હાર્યા જાજા નહીં, આ ઊંઝેલા છે, આ બધા જાગી ગયા છે. તો જાગી ગયા છે તો એમને તમે મંદિરમાં જો ને તો ફૂલ હાર દીવાબત્તી એ મંદિરમાં જ થાય અને આ વયન થાય છે તો આપણને આટલી ખબર પડતી નથી. જાગેલા મંદિર ના બનાવે, જાગેલા છે વિદ્યા મંદિર બનાવે અને વિદ્યા મંદિર બનાવે તો આમાં આપણે દીકરી દીકરાઓ ભણી અને કંઈક ધંધે લાગે તો પુરુષાર્થ મેળવતા થઈ જાય. એ કે ખરેખર વહેલેસર જાગજો, પછી ભજન તો નહીં ગાતા આવડે તો એ ચાલશે. અને આ સંતોના શબ્દો જીવનમાં ઉતારજો. આપણે હજી આ સંતોનો ખૂબ જ લાભ લેવાનો છે. આટલું કઈ મારી વાણંદ વિરમ આપું. સદગુરુ ભગવાન કી જય. વાહ ભાઈ વાહ.